મિત્રો, ગુજરાતના એક નાનકડા ગામમાં શાંત અને સોહામણું ઘર હતું. આ ઘરમાં રહેતા હતા રમેશભાઈ, તેમની પત્ની કાંતાબેન અને તેમનો દીકરો મયુર. મયુર શહેરમાં નોકરી કરતો હતો, પણ તેના માતા પિતા ગામમાં જ રહેતા હતા. કાંતાબેન ખૂબ જ કડક સ્વભાવના સ્ત્રી હતી. ઘરનું દરેક કામ તેઓના નિયમ પ્રમાણે જ થવું જોઈએ. તેમનાથી કોઈ ભૂલ સહન થતી ન હતી. ગામમાં બધાએ તેમની કડકાઈ વિશે સાંભળેલું જ હતું. સમય આવ્યો અને મયુરના લગ્ન થયા. તેની પત્ની નંદિની શહેરમાં ઉછરેલી, ભણેલી અને સંસ્કારી છોકરી હતી. નંદિની ખૂબ જ શાંત અને સમજદાર અને સહનશીલ સ્વભાવની પણ હતી. લગ્ન પછી નંદિની જ્યારે પ્રથમવાર સાસરીએ આવી ત્યારે તેમણે ઘણું બધું નવું લાગતું હતું. અને સ્વાભાવિક છે, લગ્ન પછી બધી છોકરીઓને નવું જ લાગે છે. તે મનમાં વિચારતી હતી કે હું આ ઘરને પ્રેમથી ભરી દઈશ. નંદિની આવું વિચારતી હતી, પણ તેની શરૂઆત એટલી સરળ નહોતી. શરૂઆતના દિવસો પરીક્ષાની જેમ જ હતા કે જાણે કોઈ તેનું પરીક્ષા લઈ રહ્યું હોય. સવારે વહેલા ઉઠવાનું, રસોડામાં કામ કરવાનું, ઘરના દરેક સભ્યની પસંદની યાદ રાખવી, આ બધું નંદિની માટે નવું હતું. નંદિની પોતાથી બનતી બધી કોશિશ કરતી હતી કે તેના લીધે બધા ખુશ રહે. એક દિવસ સવારે ચા બનાવતી વખતે તેમાં ખાંડ થોડી ઓછી પડી ગઈ. કાંતાબેન તરત જ બોલી ઉઠ્યા, આવી ચા કોઈને પીવડાવાય? તને કંઈ આવડે છે કે નહીં? આ સાંભળીને નંદિનીને ખૂબ દુઃખ થયું, પરંતુ તે શાંત રહી. તેણે ફરી ચા બનાવી અને આપી. તે દિવસથી કાંતાબેનને નંદિનીમાં ખામીઓ જ દેખાવા લાગી. જાણે નંદિની કંઈ પણ સારું કામ કરે, પણ કાંતાબેનને તો ખામીઓ જ દેખાતી હતી. તું રોટલી ગોળ નથી બનાવી શકતી, આટલું પણ સમજાતું નથી. અમારા સમયમાં તો વહુ આવું નહોતું કરતી. આવા શબ્દો રોજ સાંભળવા મળતા હતા. રોજે રોજના આ કંકાસથી મયુર પોતાની પત્ની અને માતા વચ્ચે ફસાઈ ગયો હતો. તેને ખબર હતી કે નંદિની સાચી છે, પણ તે પોતાની માતા સામે કંઈ જ બોલી શકતો ન હતો. અને આમ ને આમ દિવસો પસાર થતા હતા. એક દિવસ નંદિનીએ મયુરને કહ્યું, મયુર, મારે બધું શીખવું છે, પણ મમ્મી મને સમજાવીને કહે તો હું વધુ સારું કરી શકીશ. મયુરે માથું હલાવ્યું, પણ તે કંઈ જ બોલી શક્યો નહીં અને કંઈ જ બદલાયું નહીં. દિવસો જતા રહ્યા. કાંતાબેનનો સ્વભાવ એમ જ રહ્યો કે જેવો પહેલાં હતો. નંદિનીએ ક્યારેય સામે જવાબ આપ્યો નહીં. તે પોતાના કામમાં વધુ મહેનત કરવા લાગી. દરેક દિવસે વિચારતી કે એક દિવસ મમ્મી મને સમજશે, જરૂર સમજશે. અને તે કાંતાબેન માટે ખાસ ભોજન બનાવતી, તેમની દવા સમયસર આપતી અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. પણ સમય જતાં પણ કાંતાબેનનું હૃદય હજુ પણ કઠોર જ હતું કે જેવું પહેલાં હતું. એક દિવસ કાંતાબેનને અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ. તેમને ચક્કર આવી અને તેઓ પડી ગયા. તે સમયે ઘરમાં માત્ર નંદિની એક જ હતી. તે તરત જ દોડી ગઈ અને તેણે કાંતાબેનને સંભાળ્યા, પાણી આપ્યું અને પાડોશીઓને બોલાવ્યા અને તરત જ હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં પણ ડૉક્ટરે કહ્યું કે સમયસર આવ્યા. જો સમયસર ન આવ્યા હોત તો મોટી મુશ્કેલી થઈ શકી હોત. નંદિની તો રાત દિવસ કાંતાબેનની સેવામાં લાગી ગઈ. આખી રાત હોસ્પિટલમાં જાગતી રહી, કાંતાબેનની સંભાળ રાખતી રહી. હોસ્પિટલમાં પડેલા કાંતાબેન આ બધું જોઈ અને વિચારમાં પડી ગયા કે આ છોકરીને મેં કેટલું બધું કહ્યું, કેટલું બધું સંભળાવ્યું, છતાં પણ આ મારી માટે આખી રાત જાગી રહી છે. અને કાંતાબેનને તેમની બધી ભૂલો સમજાવવા લાગી કે આગળ તેમણે જે કંઈ પણ ભૂલો કરી હતી તે સમજાવવા લાગી. ઘરે પરત ફર્યા પછી
નંદિની વધુ ધ્યાન આપવા લાગી અને તે કાંતાબેનની વધુ સેવા કરવા લાગી. એક દિવસ કાંતાબેન બોલ્યા, નંદિની તું બેસ, મારે તારી સાથે ખાસ વાત કરવી છે. નંદિની તો ગભરાઈ ગઈ અને તે ડરી અને કાંતાબેન પાસે બેઠી. કાંતાબેન નંદિની સામે જોયું અને ધીમે અવાજે બોલ્યા, બેટા મને માફ કરી દે, મેં તને ક્યારેય સમજી નથી. નંદિનીની આંખોમાં આ સાંભળી અને આંસુ આવી ગયા. નંદિની કાંતાબેન સામે જોઈ અને રડી પડી અને બોલી, મમ્મી તમે એમ ના કહો, હું તો તમારી દીકરી જેવી છું. આ સાંભળીને કાંતાબેન પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આ દિવસ પછી ઘરનું વાતાવરણ ખૂબ જ બદલાઈ ગયું અને ઘરમાં સૌ કોઈ ખુશીથી રહેવા લાગ્યા. કાંતાબેન હવે નંદિનીને પ્રેમથી શીખવવા લાગ્યા. આ રીતે રોટલી ગોળ બને, આ રીતે મસાલો થોડો ઓછો નાખ, આવું બધું કહી અને તેમના શબ્દોમાં કઠોરતા ન હતી પણ પ્રેમ હતો. અને નંદિની પણ ખૂબ ખુશ હતી અને ખુશી ખુશી બધું શીખતી હતી. ગામના લોકો પણ આ જોઈને કહેવા લાગ્યા, કાંતાબેન તો બહુ બદલાઈ ગયા છે. નંદિનીએ ખરેખર ઘર સંભાળી લીધું. ઘરમાં સૌ કોઈ ખૂબ ખુશીથી રહેવા લાગ્યા. મયુર હવે શાંતિ અનુભવી રહ્યો હતો. તે જાણતો હતો કે હવે તેનું ઘર સાચા અર્થમાં ઘર બની ગયું છે. એક દિવસ તેણે નંદિનીને કહ્યું કે તમે જે સહનશીલતા બતાવી છે તે દરેક પાસે નથી હોતી. નંદિની હસીને બોલી, પરિવાર માટે થોડી તો સહનશીલતા રાખવી જ પડે. તે બંને ખુશીથી હસી પડ્યા. સમય સાથે કાંતાબેન અને નંદિની વચ્ચે એટલો પ્રેમ થઈ ગયો કે લોકો તેમને સાસુ વહુ નહીં પણ મા અને દીકરી કહેવા લાગ્યા. કાંતાબેન પણ ઘણીવાર નંદિનીને કહેતા હતા કે મને વહુ નહીં પણ વહુના રૂપમાં દીકરી મળી છે. આ વાર્તા પરથી મોરલ મળે છે કે પ્રેમ અને સહનશીલતા દરેક સંબંધને બદલી શકે છે. તેમજ ગુસ્સાથી નહીં પણ સમજથી જ ઘર ચાલે છે અને સમયસર કરેલી સેવા બધાના દિલ જીતી લે છે. તમને જો મારી આવી વાર્તા ગમતી હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ મારી આવી જ બીજી વાર્તાઓ તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.